तो पहुंच गए थे हम बड़े वराछा। હેલો ગાઈસ, હું તો આ ચેનલ નો તમારો દોસ્ત વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ બહાર ક્રેચર્સ માં અને પછી હું જવાનો છું માર્કેટમાં. જીભાઈ રહેવાના મોટા વરાછા. તો આગળનો બ્લોગ કન્ટિન્યુ આઈ થિંક જતીનભાઈ કંઈક જાશે તો કન્ટિન્યુ કરશે. ને આજ આજે આપણે જવાથી આપણું સન્માન થવાનું છે. આપણે ઇવેન્ટમાં જવાના છીએ ત્યાં. તો આરે જતીનભાઈ હશે આઈ થિંક આવવાના છે જો આ પાડે છે. ને ત્યાં ડાયરો હોતી છે અને આપણા મિત્રનું જ છે અને આપણે જે ધંધો છે એ ધંધો જ કર્યો છે ભાઈ. અને આપને ઇન્વિટેશન આપ્યું છે અને માનને આધારિત આપણે જાશું ત્યાં. તો હવે તમને ક્રેચર્સ ના શોરૂમે મળીએ. અહીંયા આવ્યા ને તમારે પ્રોપર થઈ ગયા. ક્રેચર્સ નીકળી ગયું ના ભાઈ આવી ગયા. ધ સોલ્ટ સ્ટ્રોંગ. તો હવે શું છે ભાઈ, હવે ક્યાં જવાનું છે? હવે જોઈએ આગળ તો આગળ જાવું. તો ગાઈસ પોગી ગયા આપણે ક્રેચર્સમાં. 60% ઓફ છે, અંદર જાવી. તો ગાઈસ કાંઈ મેળ આવ્યો નહીં, ભાઈને જેવા જોતા તેવા હતા નહીં આયા. તો હવે કાંઈ નહીં, હવે ભાઈ શનિવારીમાંથી લઈ લે. નહીં, બે દી મોડા લેવું પણ સારા લેવું એવું છે. થોડીક ડિઝાઇન અલગ હતી એટલે ભાઈને પસંદ ન આવ્યો. થોડીક પેટર્ન અલગ હતી. જે પેટર્નમાં અમે લઈ આવ્યા હતા ને ડિઝાઇન લઈને એની છે જ નહીં. સ્ટોરમાં ખાલી થઈ ગઈ. એણે કીધું એક વીક પછી આવો, નવો રિસ્ટોક થાય ને ત્યારે લઈ જાજો. ક્યાં સુધીના લેવું હવે શનિવારીના? એ જો કે ભાઈ કે તો બતાવજો, આપણે શનિવારીના લે નહીં કેમ કે બનાવો વિડીયો તો બતાવશું. જો લે તો હજી ભાઈ ઓરિજિનલ જ ભાઈ પેલા સમજા પહેલેથી એટલે ભાઈ નો એ કે હવે અહીંથી જ આવીશ આપણે મોટા વરાછા. એક વસ્તુ દેવાની છે અને મારે જવાનું છે માર્કેટમાં. તો મળીએ તમને ડાયરેક્ટ મોટા વરાછા. તો પહોંચ ગए थे हम बड़े वराछा. આ હિન્દી બ્લોગ હો. હિન્દીમાં મજા આવે બોલવાનું પણ આપણે થોડાક અમુક શબ્દો ન આવડે બોલતા. કા ઓલા ભાઈ કંઈક બોલ્યા ઉપર. શું કહો ભાઈ? શું થઈ જાય? તમને આવડે હિન્દી બોલતા? બોલો તો. हाय गाइस, कैसे हो आप? मजे में होगे? એ ભાઈને એટલે બે વાક્ય આવડે છે એટલે એ ભાઈ એમ કહે છે મને હિન્દી આવડે એમ. હું જો કે ડેઈલી બ્લોગ મૂકું છું હિન્દીમાં. હું મારી જાત મહેનતથી બોલું છું. આપણે જ બધું હાલે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. શું છે? આ ભાઈ મરાઠી આવડે છે. તો ફાઇનલી પેલા વસ્તુ લઈ લીધી છે માર્કેટમાંથી જઈને. હવે જાય છે રજ ચોકે. તો તમને મળી ડાયરેક્ટ રજ ચોક. ફાઇનલી મિત્રો આપણે દુકાનેથી વસ્તુ મૂકીને હવે જાવી છે પાછા ઓલા ઇવેન્ટમાં. તમને કીધું હતું અર્પિત હારે છે, જતીનભાઈ હારે છે. જાવી છે ઇવેન્ટમાં. કિશનભાઈ તો ત્યાં જ છે અને દેસાઈ ગ્રીપના ફોન ઉપાડતો નથી. તો જોવી ભાઈ આવે છે ને. તો ફાઇનલી મિત્રો આપણે ઇવેન્ટમાં ભોગી ગયા છીએ. અર્પિતભાઈ, ભાણાભાઈ આવ્યો તો, આ ભાઈ આવ્યા છે, બધા ક્રિએટરો આમ બેઠા છે. અમે આવ્યા છે, અમે જાવું અંદર. આ ભાઈ જમીન આવ્યા, આમાં જમવાનું બાકી છે. મારા ચામડાની શીવડા ઉઠા કરતા મારા ચામડાની શીવડા ઉઠા કરતા મોજડી.
તો ગાઈસ અમે ઇવેન્ટ માંથી પતાવીને અત્યારે અમે આવ્યા છે દુકાને, કારણ કે આપણો બ્લોગ અપલોડ કરવાનું બાકી છે, કારણ કે નેટ આપણું પૂરું થઈ ગયું હતું. બ્લોગ અપલોડ કરવા આપણે આવ્યા છીએ. તો જાશું ઘરે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.